નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે આલ્કિનનું ડાયમેરાઇઝેશન ઉદાહરણ સહિત ચર્ચો. ડાયમેરાઇઝેશન એટલે જ્યારે આલ્કિનના બે અણુઓ એકબીજા સાથે જોડાઈ અને નવો આલ્કિન નિપજ તરીકે આપે છે ત્યારે નવો જે આલ્કિન મળે છે તેમાં મૂળ આલ્કિનના બે અણુઓ જોડાયેલા છે, પરિણામે તેને ડાયમર તરીકે ઓળખવામાં આવે છે. અને આલ્કિનના બે અણુઓ જોડાઈ અને આ ડાયમર બનવાની પ્રક્રિયાને આલ્કિનના ડાયમરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે આઇસોબ્યુટીન કે જેને આઇસોબ્યુટિલિન પણ કહી શકાય, જેનું અણુસૂત્ર C4H8 છે, તેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કે ફોસ્ફોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેમાંથી C8H16 અણુસૂત્ર ધરાવતા બે આલ્કિન સમઘટકોનું મિશ્રણ મળે છે. આ મૂળ કાર્બન આલ્કિન કરતાં બમણા કાર્બન ધરાવતો આલ્કિન મળે છે, જેને આલ્કિનના ડાયમેરાઇઝેશન તરીકે ઓળખી શકાય. અને આ આલ્કિનનું બંને સમઘટકોનું જ્યારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવામાં આવે છે, એટલે કે રિડક્શન કરવામાં આવે છે, ત્યારે એક જ નિપજ આઇસો ઓક્ટેન મળે છે. અહીં આલ્કિનના ડાયમેરાઇઝેશન માટે આલ્કિન તરીકે આઇસોબ્યુટિલિન, જેને આઇસોબ્યુટીન કહી શકાય, તેનું ઉદાહરણ લઈશું. આઇસોપૂર્વક જ્યારે છેડે CH3 ટ્વાઇસ પૂર્વક સમૂહ હોય ત્યારે તેને આઇસોપૂર્વક લગાડવામાં આવે છે. અહીંયા છેડે CH3 ટ્વાઇસ C લગાવીએ તો CH3 CCH3, આમ 3 કાર્બન થશે. અને આઇસોબ્યુટીનમાં 4 કાર્બન, પરિણામે ચોથો કાર્બનમાં અહીંયા આગળ દોરીએ ત્યારે C ડબલ બોન્ડ CH2 થશે. આમ આઇસોબ્યુટિલિનનું સ્ટ્રક્ચર આ પ્રકારે થશે. તેનું IUPAC નામ જોઈએ તો C2 કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે, C1 અને C2 વચ્ચે દ્વિબંધ છે, પરિણામે તે થશે 2 મિથાઇલ પ્રોપીન. અને તેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી બે આલ્કિન સમઘટકોનું મિશ્રણ મળે છે, જેનું બંધારણ આપણે યાદ રાખવું જરૂરી નથી. ક્રિયાવિધિને અંતે જે બંધારણ મળે તે બંધારણ જ આપણે પ્રક્રિયામાં લખીશું. પરિણામે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી મિત્રોએ આ આલ્કિનના બંધારણ ગોખવાની કોઈ જરૂર નથી. ક્રિયાવિધિ બરાબર સમજી લેવામાં આવે તો ક્રિયાવિધિ દરમિયાન જે આલ્કિન સમઘટકો મળે તે અહીંયા આગળ પ્રક્રિયામાં તમારે લખવાના રહેશે. આલ્કિનના ડાયમેરાઇઝેશનની પ્રક્રિયા નીચે પ્રમાણે 3 તબક્કાઓમાં થાય છે. અહીં પ્રક્રિયા મિશ્રણમાં બે સ્પીસીસ આઇસોબ્યુટિલિન અને એસિડ તરીકે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કે ફોસ્ફોરિક એસિડ હશે. આમ આલ્કિનની સાથે જ્યારે એસિડની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એસિડનો પ્રોટોન એ આલ્કિનના કાર્બન કાર્બન દ્વિબંધમાં ઉમેરાશે. આમ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન જોવા મળે છે. અહીં આઇસોબ્યુટિલિનમાં દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી ગમે તે એક કાર્બન સાથે પ્રોટોન પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને જોડાય ત્યારે બે શક્યતા છે. જો C2 કાર્બન સાથે જોડાય તો C1 કાર્બન ધનભારિત થશે અને ધનભારિત કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે 1,0 કાર્બોકેસાયન થશે. અને 1,0 કાર્બોકેસાયન એ ઓછો સ્થાયી હોવાથી તે ઉત્પન્ન થતો નથી. પરિણામે સલ્ફ્યુરિક એસિડ જો ઉદ્દીપક તરીકે લીધેલો હોય તો બાયસલ્ફેટ દૂર થશે અને સલ્ફ્યુરિક એસિડનો H+ એ પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને અહીં આગળ C1 કાર્બન સાથે જોડાશે, એટલે કે દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકીના જમણી બાજુના કાર્બન સાથે જોડાશે અને વચ્ચેનો કાર્બન એ ધનભારિત થશે. પરિણામે ઉત્પન્ન થતો કાર્બોકેસાયન જેમાં ધનભારિત કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે તૃતીય કાર્બોકેસાયન થશે. અને 4 કાર્બન હોવાથી તેને તૃતીય બ્યુટાઇલ કાર્બોકેસાયન કહીશું, તેને બ્યુટાઇલ કાર્બોકેસાયન 1 તરીકે ઓળખીશું. હવે પ્રક્રિયા
જે મિશ્રણ છે તેની અંદર આઇસોબ્યુટીન, બાયસલ્ફેટ અને તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાઇન, આમ આટલા સ્પીસીસ હાજર હશે. તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાઇન એ તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાઇનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરી શકે નહીં, કારણ કે તેમાં બંને કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપવાળા છે. બે કાર્બોકેસાઇન વચ્ચે પ્રક્રિયા શક્ય નથી. પરિણામે સ્ટેપ 2ની અંદર પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થયેલો કાર્બોકેસાઇન એ આઇસોબ્યુટીનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરશે. આઇસોબ્યુટીનના બીજા અણુ સાથેની પ્રક્રિયા દરમિયાન અહીં કાર્બોકેસાઇન એ ઇલેક્ટ્રોનની ઉણપવાળો કાર્બન એ આઇસોબ્યુટીનના પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને તેની સાથે જોડાશે, જે બે રીતે શક્ય છે. જેમાં ધનભારિત કાર્બન એ પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને જો C2 કાર્બન સાથે જોડાય તો ઉત્પન્ન થતો કાર્બોકેસાઇન આ પ્રકારનો થશે. જો ઉત્પન્ન તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાઇન 1 એ આઇસોબ્યુટીનના C2 કાર્બન સાથે જોડાય પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી તો CH ને નીચેની બાજુ લખીએ, તો આઇસોબ્યુટિલિનનો જે આખો સમૂહ છે CCH3 થ્રાઇસ એને ડાબી બાજુ લખીએ, તો CCH3 થ્રાઇસ, CH3 નીચે, એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે જોડાણ થશે C2 કાર્બન વચ્ચે, અને છેલ્લો કાર્બન જે હતો CH2 એના પર ધન વીજભાર આવશે. ધન વીજભારિત કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે 1,0 કાર્બોકેસાઇન ઉત્પન્ન થશે, જે અસ્થાયી છે. બીજા અર્થમાં તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાઇન અને 2,0ની સરખામણી ઓછો સ્થાયી છે. પરિણામે અહીં 1,0 કાર્બોકેસાઇન ઉત્પન્ન થતો નથી. બીજી શક્યતામાં તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાઇનનો ધનભારિત કાર્બન પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી C1 કાર્બન સાથે જો જોડાય તો ઉત્પન્ન થતો કાર્બોકેસાઇનનું બંધારણ આ પ્રકારે થશે, જેમાં C1 કાર્બન સાથે જોડાય ત્યારે દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકીનો બીજો કાર્બન એ ધનભારિત ઇલેક્ટ્રોનની ઉણપવાળો થશે. પરિણામે થશે CH3 CCH3, કાર્બન ઉપર ધન વીજભાર, પાઈ બંધ અદૃશ્ય થશે કારણ કે પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે અને આ કાર્બન સાથે જોડાયેલો છે. પરિણામે CH2 અને તૃતીયક બ્યુટાઇલ અહીં જોડી દઈએ તો CH2C CH3 3 CH3 સમૂહ. આમ લાર્જર એટલે કે મોટો તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાઇન ઉત્પન્ન થશે, જેને કાર્બોકેસાઇન 2 કહીશું, જે 1,0 કાર્બોકેસાઇન કરતાં વધુ સ્થાયી છે. પરિણામે અહીં પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થયેલા તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાઇન 1ની આઇસોબ્યુટીનના બીજા અણુ સાથેની યોગશીલ પ્રક્રિયાથી અહીં તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાઇન 2 ઉત્પન્ન થાય છે, જે વધુ સ્થાયી છે, જ્યારે 1,0 કાર્બોકેસાઇન ઉત્પન્ન થતો નથી. પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં પ્રથમ તબક્કામાં દૂર થયેલો બાયસલ્ફેટ એ આ 3,0 કાર્બોકેસાઇન 2 જે બીજા તબક્કામાં ઉત્પન્ન થયેલો છે તેમાંથી પ્રોટોનનું વિલોપન કરશે, એટલે કે બાયસલ્ફેટ એ પ્રોટોન લઈને સલ્ફ્યુરિક એસિડ H2SO4 તરીકે દૂર થશે, એટલે કે તે ઉદ્દીપક તરીકે વર્તે છે. આ બાયસલ્ફેટ વડે ડિપ્રોટોનેશન બે રીતે શક્ય છે. ધનભારિત કાર્બન સાથે બે મિથાઇલ સમૂહ અને એક CH2 જોડાયેલ છે. પરિણામે મિથાઇલ સમૂહ પરથી પ્રોટોન જઈ શકે અથવા CH2 સમૂહ નજીકના CH2 પરથી પણ પ્રોટોન દૂર થઈ શકે છે. અહીં જો મિથાઇલ સમૂહ પરનો પ્રોટોન દૂર થાય તો અહીં CH2 C1 અને C2 કાર્બન વચ્ચે દ્વિબંધ હશે અને બાકીનું બંધારણ એમને એમ રહેશે, એટલે કે આલ્કિન સમઘટક 1 મળશે, જેનું અણુસૂત્ર C8H16 છે. 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન પરમાણુ, 3 3 6 ને 3 9 ને 3 12, 12 ને 4 16 હાઇડ્રોજન પરમાણુ, એટલે કે એનો અણુસૂત્ર C8H16 છે. જો અહીં
પ્રોટોન વિલોપન દરમિયાન અહીં ઇલેક્ટ્રોન યુગ્મ છોડીને પ્રોટોન CH2નો પ્રોટોન દૂર થાય, જે બાયસલ્ફેટ સાથે જોડાઈને સલ્ફ્યુરિક એસિડ બનાવશે, એટલે કે સલ્ફ્યુરિક એસિડ પાછો મળશે. તો C2 અને C3 કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે અને CH2માં એક હાઇડ્રોજન પરમાણુ ઓછો થશે. પરિણામે જે આલ્કિન સમઘટક મળશે તે બીજો આલ્કિન સમઘટક થશે, જેમાં C2 અને C3 વચ્ચે દ્વિબંધ છે. તેનું અણુસૂત્ર પણ C8H16 થશે. વધુમાં બંને સમઘટક 1 અને 2નું જ્યારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજનનો અણુ સમઘટક 1માં C1 અને C2 વચ્ચે ઉમેરાય છે, જ્યારે સમઘટક 2માં C2 અને C3 વચ્ચે ઉમેરાય છે. અને સમઘટક 1 અને 2 બંને રિડક્શન દ્વારા એક જ નિપજ આપે છે, એટલે કે આલ્કેન આપે છે, જે આઇસોઓક્ટેન છે. આમ સમઘટક 1 અને 2 રિડક્શન દ્વારા આઇસોઓક્ટેન આપે છે. પરિણામે અહીં પ્રક્રિયા સમીકરણમાં બંને નિપજો સમઘટક 1 અને સમઘટક 2 આલ્કિનનું બંધારણ દોરીએ તો સમઘટક 1 કે જેની અંદર C1 C2 વચ્ચે દ્વિબંધ છે, સમઘટક 2 જેની અંદર C2 C3 વચ્ચે દ્વિબંધ છે, અને આ આલ્કિનનું નામકરણ કરીએ તો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા એ 5 કાર્બનની છે. C1 C2 વચ્ચે દ્વિબંધ છે. પરિણામે ક્રમાંક ત્યાંથી આપીએ તો 1 2 3 4 5, એટલે કે 2 કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ, 4 નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ. પરિણામે 2 4 4 ટ્રાઇમિથાઇલ 1 પેન્ટીન થશે. સમઘટક 2 જેની અંદર C2 C3 વચ્ચે દ્વિબંધ છે, લઘુત્તમ ક્રમાંક આપીએ તો તેનો ક્રમાંક 2 થશે. પરિણામે ડાબી બાજુથી ક્રમાંક આપીશું તો 1 2 3 4 2 ઉપર એક મિથાઇલ સમૂહ, 4 ઉપર 2 મિથાઇલ સમૂહ. પરિણામે તે થશે 2 4 4 ટ્રાઇમિથાઇલ 2 પેન્ટીન. આમ 2 સમઘટકો મળે છે અને આ બંને સમઘટકનું રિડક્શન કરતો નિપજ આઇસોઓક્ટેન મળે છે, જેનું IUPAC નામકરણ થશે. આલ્કેનમાં ત્રણેય મિથાઇલ સમૂહના સ્થાનના અંકનો સરવાળો લઘુત્તમ બને તે રીતે ક્રમાંક કરીશું. તો ડાબી બાજુથી કરીએ તો 2 4 4 થાય, 2 4 4 એટલે સરવાળો 8 થાય, 10 થશે. અને જમણી બાજુથી ક્રમાંક આપીએ તો 2 2 4 થશે અને એનો સરવાળો થશે 8. આમ જમણી બાજુથી ક્રમાંક આપીએ તો જે સરવાળો લઘુત્તમ થશે. પરિણામે જમણી બાજુથી ક્રમાંક આપીશું ત્યારે આલ્કેનનું નામકરણ થશે 2 2 4 ટ્રાઇમિથાઇલ પેન્ટેન. આમ આ પ્રક્રિયામાં C4H8 અણુસૂત્રવાળા આલ્કિનના 2 સંયોજનોમાંથી 2 આલ્કિન સંયોજનમાંથી C8H16 અણુસૂત્રવાળું દ્વિલક ડાયમર સંયોજન મળે છે. તેથી આ પ્રક્રિયાને ડાયમરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તેની બીજી વ્યાખ્યા જોઈએ તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કે ફોસ્ફોરિક એસિડની હાજરીમાં C4H8 અણુસૂત્રવાળા આઇસોબ્યુટિલિનના 2 અણુઓ જોડાય અને C8H16 અણુસૂત્ર ધરાવતા 2 આલ્કિન સમઘટકોનું મિશ્રણ મળે છે. આમ મળતા આલ્કિનમાં મૂળ આલ્કિન કરતાં કાર્બન પરમાણુની સંખ્યા બમણી છે. આમ કાર્બન પરમાણુની સંખ્યા બમણી હોવાથી તેઓ આઇસોબ્યુટિલિનના ડાયમર છે તેમ કહી શકાય. અને પરિણામે આ ડાયમર બનવાની પ્રક્રિયાને ડાયમરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.